પોરબંદરના યુવાનને જામનગરના બે ઈસમો દ્વારા ફોન પર લોહાણા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી બોલ્યાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ત્યારે યાત્રાધામ દ્વારકાના લોહાણા સમાજ દ્વારા પોલીસ અને બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી આપી ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી છે। જામનગરના રહેવાસી શિવશક્તિ બેકરીવાળા મનુભાઈ ખેતવાણી અને એમના પુત્ર હર્ષ ખેતવાણી દ્વારા પોરબંદરના એક નાના વેપારી તન્મયભાઈ કારિયા એની સાથે ધંધા બાબતની વ્યવહારિક વાતચીત થતી હોય એ દરમિયાન જ્યારે તન્મયભાઈને પૂછવામાં આવ્યું મનુભાઈ દ્વારા કે તમે કઈ જ્ઞાતિના છો, ત્યારે તન્મયભાઈ દ્વારા એવો જવાબ આપ્યો કે અમે લોહાણા જ્ઞાતિના છો। અને એ સાંભળતા જ મનુભાઈ ખેતવાણી દ્વારા લોહાણા જ્ઞાતિ વિશે બેફામ અભદ્ર વાણી વિલાસ કરી અને લોહાણા જ્ઞાતિને ખૂબ જ ન સાંભળી શકાય એવી ગાળો આપી, ધમકી આપી અને સમગ્ર લોહાણા જ્ઞાતિનું અપમાન કર્યું છે। જે અપમાન લોહાણા જ્ઞાતિ કોઈ પણ સંજોગોમાં સાખી શકે એમ નથી અને એમને કોઈ બક્ષવામાં નથી। એટલે આજે જે ક્લિપ્સ વાયરલ થતા દ્વારકા લોહાણા મહાજનની તાત્કાલિક મિટિંગ બોલાવી અને એમાં સમગ્ર મોટાભાગે લોહાણા વેપારીઓ આગેવાનો હાજર રહ્યા અને તમામ તે દ્વારા સાથે મળી અને આ કામના આરોપી મનુભાઈ ખેતવાણી સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે।